મિત્રના કહેવાથી પાલનપુર જકાતનાકા સ્થિત એસબીઆઈ બેંક પાસે ₹10 લાખનું પેમેન્ટ લેવા આવેલા સિટી લાઇટ ખાતે બિસ્મિલ્લાહ જ્યુસ સેન્ટરના માલિકને માસ્કધારું લૂંટારોએ ધાક ધમકી આપી તેના જ મોપેડ ઉપર અને 2 મોપેડ સવાર મિત્ર સાથે અપહરણ કરી 4 થી 5 કિલોમીટર ફેરવ્યા બાદ પાલ ગૌરવ પથ ઉપર બાગવાન સર્કલ પાસે લઈ જઈ મારી રોકડ અને મોપેડ લૂંટીને ભાગી જતા અડાજણ પોલીસ દોડતી થઈ ગઈ છે। શહેરના સિટી લાઇટ રોડ અશોક પાન સેન્ટર સામે બિસ્મિલ્લાહ જ્યુસ સેન્ટર નામે કોલ્ડ્રિંક્સની દુકાન ધરાવતો ફૈઝાન ઇમરાન જાલિયાવાલા ગતરોજ બપોરના અરસામાં મિત્ર નવાઝ આઝારીના કહેવાથી સંજુ ખુરાના પાસે ₹10 લાખનું પેમેન્ટ લેવા પાલનપુર જકાતનાકા સ્થિત એસબીઆઈ બેંક ખાતે ગયો હતો, જ્યાં સંજુની બહેન મેઘા ખુરાનાએ ₹5 લાખ આપ્યા હતા અને બાકી ₹5 લાખ માટે સંજુએ અડાજણ એલપી સવાણી સર્કલ નજીક પેટ્રોલ પંપ પાસે બોલાવ્યો હતો, જેથી ફૈઝાન પેટ્રોલ પંપ પાસે સંજુ ખુરાના અને તેના મિત્ર ગોપાલને મળ્યો હતો અને બાકી ₹5 લાખ લઈ કુલ ₹10 લાખ મોપેડની ડિક્કીમાં મૂક્યા હતા। ત્યારબાદ સંજુ ફૈઝાનનો પણ મિત્ર હોવાથી તેઓ એલપી સવાણી રોડના મધુવન સર્કલ નજીક સિગારેટ પીવા ગયા હતા, જ્યાંથી ફૈઝાન મોપેડ લઈને નીકળ્યો હતો ત્યારે મોઢા ઉપર માસ્કધારી યુવાન ફિલ્મી સ્ટાઇલમાં સામે ઊભા રહી ધાક ધમકી આપી મોપેડ ઉપર બેસી ગયો હતો। માસ્કધારી યુવાને મોપેડ હંકાર્યું અને ફૈઝાનને પાછળ બેસાડી એલપી સવાણી સર્કલ થઈ પાલ ગૌરવ પથ તરફ લઈ ગયા હતા, જ્યાં રસ્તામાં એક્ટિવા ઉપર 2 અજાણ્યા પર તેની પાછળ આવ્યા હતા અને વિફોરિયો સર્કલથી ગૌરવ પથ થઈ બાગવાન સર્કલ લઈ ગયા હતા, જ્યાં મોપેડ ઊભું રાખી ધોલ ધપાટ કરી ધક્કો મારી બૂમાબૂમ કરશે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી ફૈઝાનનું મોપેડ નંબર GJ5PK 7000 અને રોકડા ₹10 લાખ લઈ ભાગી ગયા હતા। ઘટના અંગે ફૈઝાને તુરંત જ તેના મિત્રને જાણ કર્યા બાદ તુરંત જ અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। પેમેન્ટ આપનાર ગાર્મેન્ટ વેપારી સંજુ ખુરાના જ લૂંટનો માસ્ટર માઇન્ડ નીકળ્યો। મિત્રના કહેવાથી ₹10 લાખનું પેમેન્ટ લેવા આવનાર ફૈઝાન જાલિયાવાલાનું તેના જ મોપેડ ઉપર અપહરણ કરી મારી લૂંટ કરવાના પ્રકરણમાં પોલીસે પેમેન્ટ આપનાર અડાજણ વિસ્તારમાં રેડીમેડ ગાર્મેન્ટની દુકાન ધરાવતા ગાર્મેન્ટ વેપારી સંજુ ખુરાના અને તેના મિત્ર ગોપાલની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે માસ્કધારી સહિત અન્ય 2 લૂંટારૂની શોધખોળ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે પ્રાથમિક તપાસમાં સંજુ ખુરાનાએ જ ₹10 લાખ ફૈઝાન જાલિયાવાલાને નવાઝ આઝારીના કહેવાથી આપ્યા હતા। તે કઈ બાબતના હતા તે અંગે જો પોલીસ તપાસ કરે તો મોટું ભોપાળું બહાર આવે તેમ છે। ગઈ તારીખ 22/2/2024 ના રોજ ફૈઝાન જાલિયાવાલા કરીને એક ઇસમ જે છે એ પોતાના ઓળખીતા પાસેથી ₹10 લાખ રોકડા લઈ અને એના મિત્ર જે છે નવાજભાઈ એમને આપવા જવા માટે નીકળ્યા હતા। એ દરમિયાનમાં રસ્તામાં એ ત્યાં ચા પાણી કરવા રોકાય છે અને ચા પાણી કરી રોકી અને જેવા એ નીકળે છે એ વખતે એમને એક ઈસમ કે જે બુકાનીધારી હોય છે એમને રોકી અને મોપેડનો કબજો લઈ લે છે। ફરિયાદીને ત્યાં બળજબરીથી પાછળ બેસાડી દે છે અને ત્યાંથી એનું અપહરણ કરીને લઈ જાય છે અને ત્યાંથી એ બાગબાન સર્કલ પાસે ત્યાં લઈ જઈ ઊભું રાખી અને ફરિયાદી સાથે ઢોલ ધપાટ કરી અને જે પૈસા અંદર જે મોપેડની ડિક્કીમાં હતા ₹10 લાખ રોકડા એ લઈ અને ભાગી જાય છે। આ ગુનામાં તપાસના કામે એક સંજુ કરીને આરોપી છે અને એક રાકેશભાઈ કરીને એક આરોપી છે। આ બંને આરોપીની આ ગુનામાં આજે અટક કરવામાં આવ્યા છે। સંજુ જે છે એના કોઈ ગુનાહિત ઇતિહાસ નથી એમ, પણ રાકેશ જે છે એ અગાઉ પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલો છે અને અડાજણ પોસ્ટીમાં જ એની પાસા કરવામાં આવેલી છે, એટલે અગાઉ એ ત્યાં પાસામાં નડિયાદ જેલમાં જઈ આવેલો છે। આરોપી ક્યાંથી પકડાયા, કેટલો મુદ્દામાલ કબજે રહ્યો છે અને લૂંટની પાછળનું કારણ શું છે? લૂંટની પાછળનું કારણ તો જો હાલમાં એક તપાસ ચાલુ છે। લૂંટનો જે હેતુ જે છે ખરેખર એમ એ તો આર્થિક મૂળતો એ પૈસા પડાવી લેવા માટેનો છે લૂંટનો હેતુ। તો હાલમાં તો જે તપાસ ચાલે છે એમાં લૂંટનો હેતુ તો એમને જે પૈસા જે છે એ લૂંટી લેવા માટે જ એમને લૂંટ કરી છે। આરોપીને ખબર કેવી રીતના પડી કે એટલા પૈસા છે ને અહીંયાથી નીકળી જજો? આરોપીઓ જે છે એ ફરિયાદીના ઓળખીતા અને એના સર્કલ વાળા છે, એટલે એનો ખ્યાલ હતો કે આ ફરિયાદી જે છે એ આ ₹10 લાખ લઈ એની ડિક્કીમાં મૂકી અને જઈ રહ્યો છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।